લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અખ્તરના લીલાપુર ગામ ઉમઈ નદીની અંદર ખાબક્યું મિની ટ્રેક્ટર. મિની ટ્રેક્ટર આગળના ટાયરનો ગુટકો તૂટી જતા ઉમઈ નદીની અંદર ખાબકતા જાનહાનિ ટળી, ડ્રાઈવરનો આબાદ બચાવ. સવારે લીલાપુરના ખેડૂત ખેતી અર્થે મિની ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા. ઉમઈ નદીનો કોઝવે પસાર થતાની સમયે જ ટ્રેક્ટરનો ગુટકો તૂટી જતા સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા નદીની અંદર ટ્રેક્ટર ઉતરી ગયું હતું. નદીની અંદર મિની ટ્રેક્ટર ઉતરી જતા લીલાપુર ગામના ગ્રામજનો દ્વારા ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો. ટ્રેક્ટર નદીની અંદર પડી જવાની જાણ લીલાપુર ગામના ગ્રામજનોને થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ટ્રેક્ટરને અન્ય વાહન દ્વારા બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. લખતર તાલુકાના લીલાપુર ગામે આવેલા ઉમઈ નદીની અંદર ટ્રેક્ટર ખાબક્યું, ડ્રાઈવરનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. કારેલા અને લીલાપુર તેમજ ઇંગરોડીના ગ્રામજનો દ્વારા અનેકવાર ઉમઈ નદીના કોઝવે ઉપર પુલ બનાવવાની રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. તેમજ લખતર તાલુકામાં રોડ અકસ્માત બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ક્યારે લખતર તાલુકાના લીલાપુર અને કારેલા ગામ વચ્ચે પસાર થતી ઉમઈ નદીના કોઝવે ઉપર સવાર ખેડૂત મિની ટ્રેક્ટર લઈ જઈ રહ્યા હતા, ત્યારે જ નદીના કોઝવે ઉપર ખેડૂત ટ્રેક્ટર લઈને પહોંચ્યો હતો. તે સમયે ટ્રેક્ટરના આગળના ટાયરનો ગુટકો તૂટી જતા ટ્રેક્ટરના ડ્રાઈવરે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો અને ઉમઈ નદીના કોઝવે પરથી નદીની અંદર ટ્રેક્ટર ખાબક્યું હતું. ટ્રેક્ટર નદીની અંદર પડી જવાની જાણ લીલાપુર ગામના ગ્રામજનોને થતાં જ તત્કાલિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રેક્ટરના ડ્રાઈવરને બહાર કાઢ્યો અને જેમાં ટ્રેક્ટરના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ટ્રેક્ટરને બહાર કાઢવા માટે અન્ય ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. લીલાપુર કારેલા વચ્ચે આવેલા ઉમઈ નદીનો કોઝવે ઉપર બનાવવા માટે ઢાંકી, કારેલા, લીલાપુર, ઇંગરોડી જેવા ગામજનો દ્વારા અનેકવાર સરકારમાં રજૂઆત લેખિત અને મૌખિત બંને રીતે કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી આ કોઝવે ઉપર પુલ બનાવવામાં નથી આવ્યો. ચોમાસાના દિવસોમાં આ કોઝવે ઉપર અતિશય પાણી હોવાથી કારેલા અને ઇંગરોડી તેમજ ઢાંકી જવા માટે ગ્રામજનોને 30 થી 40 કિલોમીટર ફરીને જવા મજબૂર થયા છે. ગ્રામજનોની રજૂઆતને લઈ વહેલી તકે આ કોઝવે ઉપર પુલ બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.